નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જે સંદર્ભે આજે શહેર પોલીસ કમિશનરે માહિતી આપી હતી। નાતાલ પર્વની ઉજવણી અને 31 ડિસેમ્બરની સાથે નવા વર્ષના વધામણાને લઈને શહેરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેર પોલીસે પણ આ બાબતને ધ્યાને લઈ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે રીતની સુરક્ષા વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે। મોટા પાયે જ્યાં ઉજવણી થાય છે તેવા ક્લબ, હોટેલ અને પાર્ટી પ્લોટ પર પોલીસની ખાસ નજર રહેશે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા ગુનાઓ બાબતે પણ પોલીસ સતર્ક રહેવાની છે। શું કહ્યું આ સમગ્ર પ્લાન અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર સીમા કુમારે, સાંભળો। 31 માર્ચ 24 સુધી એક ન્યૂ યર સેલિબ્રેશનનું, ક્રિસમસ અને ફોલોડ બાય ન્યૂ યર સેલિબ્રેશનનું એક માહોલ બને છે। કેટલાક આના ભાગરૂપે કેટલાક સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે અને સાથે સાથે ગાર્ડન્સ, પાર્ટી પ્લોટ્સ, ક્લબ્સ, હોટેલ્સ, જાહેર સ્થળો અને રોડ જંકશનમાં પણ લોકો ભેગા થઈને મોડી રાત્રિ સુધી, ખાસ કરીને 31 તારીખે મિડનાઇટ સુધી કેટલાક પ્રકારના ઉજવણી કરવામાં આવે છે। આના ભાગરૂપે આપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહે, તે અંગે આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેર પોલીસને આપણે ઇન્સ્ટ્રક્શન આપી છે કે મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, એટલે આપણા વાહનો, થ્રેટ એનાલાઇઝરો, બેરિકેડ્સ અને ચેકપોસ્ટ વગેરે સતત કરવામાં આવે અને આના જરૂરી જે લોજિસ્ટિક્સ આને પણ મોબિલાઇઝ કરવામાં આવે। સાથે સાથે અસામાજિક તત્વો, ગુનેગારો, બુટલેગરો એવા તત્વો ઇલીગલ IMFL, દેશી દારૂ વગેરે મોબિલાઇઝ કરીને કેટલાક સ્ટોર કરવાની વગેરે શક્યને ધ્યાને રાખીને એવા તત્વો ઉપર આપણા ક્રેકડાઉન માટે પણ ઇન્સ્ટ્રક્શન આપે છે। તો જગ્યા જગ્યા ઉપર આપણા ચકાસણી, શંકાશીલ પ્રવૃત્તિ ઉપર આપણા નજર, જાણીતા ગુનેગારોના પ્રવૃત્તિ ઉપર આપણા સતત વોચ અને કોઈ પણ જગ્યાએ આવા પ્રવૃત્તિ ચાલતો હોવા અંગે માહિતી મળે તેમાં ઇમિડિયેટલી રિસ્પોન્ડ કરવા માટેનું ઇન્સ્ટ્રક્શન પણ આપે છે। સાથે સાથે ક્લબ્સ, હોટેલ્સ અને જે પાર્ટી પ્લોટ્સ વગેરેના આયોજકો સાથે પણ સંપર્કમાં રહીને કોઈ પણ સ્થળોએ ભેગા થતા લોકો કાયદાને ઉલ્લંઘન ન કરે અને એક ઉલ્લાસભરી માહોલમાં ટ્રુ સ્પિરિટ ઓફ ન્યૂ યર સેલિબ્રેશનને ધ્યાને રાખીને ઉજવણી કરે તે અંગે પણ આપણે આયોજન કરવા માટે સંબંધિત તમામ થાણા અમલદારોને આપણે એક એડવાન્સ પ્રેપરેટરી ઇન્સ્ટ્રક્શન તરીકે આપણે જારી કરી છે। આના અંગેના કામગીરીને વખતો વખત આપણે રિવ્યૂ કરીશું અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને રાખી રિગરસ એન્ફોર્સમેન્ટ પણ કરીશું। કોઈ પણ પ્રકારની અબ્યુસિવ બિહેવિયર કે ડ્રંકન ડ્રાઇવિંગ અને પાર્ટીઓમાં એવા પાર્ટીઓ અથવા કોઈ મહિલા અત્યાચારના કિસ્સાઓ વગેરે ન બને એટલા માટે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, TRBના માનદ વેતકો અને સી ટીમના અધિકારી અને કર્મચારીઓ સતર્ક રહી દરેક જગ્યાએ આપણા વિઝિબિલિટી, પ્રેઝન્સ અને રિગરસ એન્ફોર્સમેન્ટના માધ્યમથી આ વર્ષે ઉજવનાર ન્યૂ યર ડે સેલિબ્રેશન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અત્યારથી જ આપણે હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।